આમ આદમી પાર્ટીની ટોપી પહેરીને આજે આમ આદમી પાર્ટીની અંદર જોડાવાનું છે. જોરદાર તાળીઓથી વધાવીએ ગુજરાતના લોકપ્રિય યુવા નેતા એવા આદરણીય ગોપાલભાઈ ઇટાલિયા. કનુભાઈ બેસી જાઓ, અહીંયા પાછળ છે ને બધા બેસી જાઓ. કનુભાઈ બોળિયાને વિનંતી કરીશ કે જલ્દીથી આવે અને ગોપાલભાઈના હસ્તે આમ આદમી પાર્ટીની અંદર જોડાય. સાથે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી એવા રામભાઈ ધડુકને વિનંતી કરીશ કે ગોપાલભાઈની સાથે જોડાશે. સાથે ગુજરાત પ્રદેશ મહામંત્રી એવા રાકેશભાઈ ઈરપરાને વિનંતી કરીશ કે એ પણ જોડાશે. સાથે ખોડાભાઈ હરિભાઈ કસોટિયા વરાછા વિધાનસભાના કોંગ્રેસ પ્રમુખ છે, એ પણ આજે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીની અંદર જોઈન થઈ રહ્યા છે. એમને વિનંતી કરીશ કે જલ્દીથી આવે. સાથે રમેશભાઈ જોતાભાઈ ભરવાડ એ પણ આમ આદમી પાર્ટીમાં જોડે. સાથે એમની આ સમગ્ર ટીમ એમને વિનંતી કરી જલ્દીથી આવી ગોપાલભાઈને આપણે સાંભળવાના છે, વધારે સમય નહીં લેતા. વોર્ડ નંબર 12 માંથી મનનભાઈ અજયભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, ડોલરભાઈ ચકલાસિયા. વોર્ડ નંબર 12 કિસાન મોરચા ભાજપના પ્રમુખ હતા એવા ડોલરભાઈ ચકલાસિયા, વિનુભાઈ ગોહેલ, શૈલેષભાઈ અમરેલિયા ભાજપના સક્રિય કાર્યકર્તા, પ્રીતિબેન મહેતા ભાજપના સક્રિય કાર્યકર્તા, ધર્મેશભાઈ ભંડેરીને વિનંતી કરીશ, સુરત શહેર પ્રમુખ એવા ધર્મેશભાઈ ભંડેરીને વિનંતી કરીશ કે સાથે જોડાશે. એવા જ વોર્ડ નંબર 7 ની અંદરથી પ્રવીણાબેન કાકલોતર મહિલા મોરચા સંગઠન મંત્રી એવા ભાજપમાંથી આજે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. કલાભાઈ કાકડિયા કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે, એ પણ આજે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. હમીરભાઈ કરંજ વિધાનસભામાંથી કોંગ્રેસના મહામંત્રી એવા હમીરભાઈ ખોડાભાઈ એ પણ આજે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. વોર્ડ નંબર 2 માંથી સુમનબેન અરવિંદભાઈ વાણંદ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા, એ પણ આજે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. દયાબેન વનરાજભાઈ સગર ભાજપના સક્રિય કાર્યકર્તા, એ પણ આજે ભાજપ છોડી આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. ખોડાભાઈ ખતાણા ભાજપ છોડી આજે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. અમિત કુમાર કિશોરભાઈ જરીવાલા વોર્ડ નંબર 13 માંથી એ પણ આજે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. પાયલબેન ઉંધાડ સચિનથી એ પણ આજે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. આજે બાબુભાઈ લાખાણી એ પણ આજે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. ગોપાલભાઈ ના હસ્તે સૌ કોઈ આપણે ક્યારના ઇંતજાર કરી રહ્યા હતા, આપણે રાહ જોઈ રહ્યા હતા એવા આપણા લોકપ્રિય ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયા આજે આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને આજે આમ આદમી પાર્ટીનો પરિવાર વધુ મજબૂત બન્યો છે. આપ સૌ આમ આદમી પાર્ટીને ચાહો છો, આપ સૌ આમ આદમી પાર્ટીને પ્રેમ કરો છો અને આમ આદમી પાર્ટી અને ખાસ આપણે ગોપાલભાઈ માટે ખૂબ વધારે લાગણી હોય, કારણ કે આપણે જે રતન ઘડ્યું છે, આપણે જેને ઘડતરમાં આપણે ખૂબ મોટી ભૂમિકા ભજવી છે એવા ગોપાલભાઈ આજે વિસાવદરના ધારાસભ્ય બન્યા છે. સાથે ગુજરાતની એક ઉમ્મીદ બન્યા છે એવા ગોપાલભાઈ ઇટાલિયાને વધારે વાત નહીં કરતા હું ગોપાલભાઈને જ માઇક આપીશ અને આપને સૌને આજે આપણા પ્રસંગે ગોપાલભાઈ આપણે વાત કરશે. હાલો, બોલો ગણપતિ બાપા. આજે આટલા ઉત્સાહ અને ઉર્જા સાથે ગણપતિ બાપાની આરતીમાં લાભ લેવા માટે પધારેલા કતારગામ વિસ્તારના અલગ અલગ સોસાયટીમાંથી પધારેલા સૌ યુવાનો, વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો, સામાજિક આગેવાનો બધાયનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌનો હું આભાર વ્યક્ત કરું છું. આ સાથે આજે જે લોકો અમારા હાથ મજબૂત કરવા માટે, અમને માર્ગદર્શન આપવા માટે અને અમારી લડાઈનો હિસ્સો બનવા માટે જે લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બધાનું પણ હું આમ આદમી પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ સાથે અમારી આમ આદમી પાર્ટીની કતારગામની ટીમ જેણે દિવસ રાત મહેનત કરીને ખૂબ બધું મેનેજમેન્ટ, ખૂબ બધી તૈયારીઓ
બધું જ વસ્તુ કરીને આટલું ભવ્ય ગણપતિ ઉત્સવની સ્થાપના અહીંયા કતારગામ વિસ્તારમાં કરી છે. એ બદલ કતારગામની આમ આદમી પાર્ટીની ટીમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને સૌથી સારી બાબત તો એ છે કે ભૂતકાળમાં જ્યારે ગણપતિ બાપાની સ્થાપના થયેલી ત્યારે એક ઉદ્દેશ્ય સાથે થયેલી કે અંગ્રેજો સીધી રીતે લોકોને ભેગા થવા દેતા નહીં, અને એટલે એ જમાનાના આપણા આગેવાનોએ રસ્તો કાઢ્યો કે ભાઈ સીધી રીતે ભેગા નહીં થવા દે તો ભગવાનની પૂજા કરવા તો ભેગા થશે બધા, અને ભગવાનની પૂજા કર્યા પછી આપણે આપણી વાત કરશું. તો ગણપતિજીની સ્થાપના કરવાનો મૂળ ઉદ્દેશ્ય જ એ છે કે સમાજની વાત થાય, જનતાની વાત થાય, લોકોની વાત થાય, અને એ માટે બધા લોકો ભેગા મળે એટલે જ તો ગણપતિજીની સ્થાપના છે. અને આજે આ ગણપતિજીની સ્થાપનાનું મુખ્ય સૂત્ર છે કે આ ડ્રગ્સ હટાવો અને પરિવાર બચાવો. આ સમાજની વાત છે. કેમ કે ભૂતકાળમાં અંગ્રેજો હટાવો પરિવાર બચાવો હતું, અહીંયા અત્યારે ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો આવી ગયું છે. જ્યારે જ્યારે ગણપતિજીને બિરાજમાન કર્યા છે ત્યારે કંઈક સારું કરવાની ભાવના સાથે લોકો ભેગા થાય છે. આજે પણ આપણે અહીંયા ગણપતિજીના સાનિધ્યમાં ભેગા થયા છીએ તો મારી પણ આશા છે બધા પાસે કે આપણે બધા કંઈક સારો સંકલ્પ લઈને અહીંથી છૂટા પડીએ. અને એ સંકલ્પ શું લેવાનો છે કે સમાજમાં, ગુજરાતમાં, આપણા વિસ્તારમાં જે કંઈ પણ ખોટું થઈ રહ્યું છે, ખોટી રીતે કંઈ જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે, તો આપણે બધા બીજું કંઈ નહીં તો કંઈ નહીં પણ આપણો આત્મા જગાડશું એવો સંકલ્પ લઈને અહીંથી આપણે બધાય જવાનું છે. મિત્રો, આખા ગુજરાતનો આત્મા જાગે એવું મારું સપનું છે, એવી મારી કોશિશ છે. હું તો છેલ્લા 10 વર્ષથી રાજકારણના પ્લેટફોર્મ પર સંઘર્ષ કરું છું. અનેક ખરાબ પીરિયડ જોયો, નબળો સમય જોયો, મારી પાર્ટી ચૂંટણી હારી જતા જોઈ, હું પોતે હારી ગયો એ સમય પણ જોયો, બધું જ જોયું. પણ અમે અમારું લક્ષ્ય નથી છોડ્યું ને અમારું એક જ લક્ષ્ય છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભાજપ ભાગે. એ લક્ષ્ય સાથે આટલા વર્ષો અમે કાઢ્યા છે અને પરિણામે અમારા વિસાવદરના ખેડૂતો, પશુપાલકો, રત્ન કલાકારો, અમારી બહેનો, અમારા સૌ મતદારોએ મારી માથે હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા, ને એવા આશીર્વાદ આપ્યા કે આખા ગુજરાતની અંદર અત્યારે અમારું હાલી ગયું છે. એ 10 વર્ષનો સંઘર્ષ લેખે લાગ્યો. પણ દોસ્તો, લડાઈની અહીંયા લડાઈ પૂરી નથી થતી, અહીંથી તો ચાલુ થાય છે. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને ન્યા લડાઈ પૂરી નથી થઈ, ન્યાથી તો મંડાણા છે કે હવે બહુ મોટા ઊંચા કપરા ચડવાના છે અને ઘણું દૂર સુધી જવાનું છે. દોસ્તો, હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે આપણે વિચારવું પડશે કે આપણી સાથે જે કાંઈ થઈ રહ્યું છે એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી. હું તમને એક દાખલો આપું કે લોકોના મતથી કોઈ વ્યક્તિ ધારાસભ્ય બને, કોઈ વ્યક્તિ સાંસદ બને, કોઈ મંત્રી બને, કોઈ મુખ્યમંત્રી બને. તમે બધા મને મત આપો તો હું ધારાસભ્ય બનું, શિક્ષણ મંત્રી પણ બનું. પણ તમારી આશા શું હોય કે તમે એક બટન ગોપાલભાઈનું દબાવો, ગોપાલભાઈ શિક્ષણ મંત્રી બને, પછી ગોપાલભાઈ આખા ગુજરાતની સરકારી શાળાઓને આલીશાન શાનદાર શાળા બનાવે અને એ શાળામાં મારો છોકરો મફત ભણે તો મારો પરિવાર ખૂબ સારી રીતે આગળ વધી શકે. આ જનતાની ભાવના હોય છે. પણ વાસ્તવિકતા શું છે? તમે એમ માનીને મત આપો છો કે મારા મતથી જે મંત્રી શિક્ષણ મંત્રી બનશે એ શાળા સરકારની બનાવશે. હકીકત એ છે કે તમારા મતથી એક માણસ શિક્ષણ મંત્રી બને પછી એ પોતાની માલિકીની 10 શાળાઓ સુરતમાં, અમદાવાદમાં ખોલી નાખે છે. શિક્ષણ મંત્રીના કાકાના દીકરાની શાળા, એની પોતાનો ભાગ હોય એવી શાળા, એના ફઈના છોકરાની શાળા, એના હાડુભાઈની શાળા. શાળા તો બને છે પણ પ્રાઇવેટ શાળા બની જાય છે. તમારા મતથી બનેલો શિક્ષણ મંત્રી શાળા નથી બનાવતો, સમાજને બનાવીને વયો જાય છે. દોસ્તો, તો હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે આપણે આપણા આત્માને પૂછવું પડશે કે તમે સરકારી શાળા બનાવવા મત આપો છો કે પ્રાઇવેટ શાળા બનાવવા?
એ તમારા આત્માને પૂછવું પડશે. અને જ્યાં સુધી તમારો આત્મા નહીં જાગે ત્યાં સુધી પ્રાઇવેટ શાળા બનતી રહેશે અને હજારો નિર્દોષ બાળકોના મા બાપ છે એ લૂંટાતા રહેશે. અમે હું સપનું લઈને લોકોની પાસે આવ્યા છીએ. ગોપાલ ઇટાલિયાને કંઈક બનવું હોત તો ભાજપ વાળા કેદુના બનાવી દેવા તૈયાર હતા. ગોપાલ ઇટાલિયાને હોદ્દા જોતા હોત, પૈસા જોતા હોત, ગાડીઓ જોતી હોત, ધારાસભ્ય બની જવું હોત તો ભાજપ વાળા છે એ તૈયાર જ બેઠા છે. ટેકાના ભાવે ખરીદી કરીને તરત જ બનાવી દે. દોસ્તો, અમે રાજકારણમાં આવ્યા છીએ, બનવું જ છે, પણ ભાજપે આપેલી ભીખમાં નહીં, જનતા માથે હાથ મૂકીને જે બનાવે ને આશીર્વાદ આપીને એ બનવું છે. ભાજપની ભીખમાં હું મુખ્યમંત્રી બનવાય તૈયાર નથી, પણ જનતા જેદી માથે હાથ મૂકે ને તેથી જે બનાવે ને રાજી ખુશીથી બનવું છે ને હજારો લોકોનું આંસુ લૂછવાનું કામ કરવું છે. અને એટલે અમે તમારો સપોર્ટ શું કામ માગીએ છીએ? અમે તમારો સપોર્ટ એટલે નથી માગતા કે તમે મને મત આપો ને મને કાંઈક બનાવી